ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં કાયદાના રક્ષક પર જ ગંભીર આરોપો લાગ્યા છે। દારૂના નશામાં કોન્સ્ટેબલે આ હોબાળો મચાવ્યો છે। વિડીયો વાયરલ થતાં જ પોલીસ વિભાગમાં ખળભળાટ થયો છે। વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ। આણંદના ઉમરેઠ પોલીસ સ્ટેશનમાંથી કાયદાના રક્ષક પર જ ગંભીર સવાલ ઊભા થયા છે। દારૂના નશામાં ધૂત હોવાના આરોપ સાથે કોન્સ્ટેબલ હરપાલસિંહ ચાવડાનું નામ હવે વિવાદોના વંટોળમાં સપડાયું છે। આરોપ છે કે પોલીસ સ્ટેશનની અંદર જ હોબાળો મચાવી પક્ષકારોને ગમે તેમ બોલી અને જાતિગત ટિપ્પણીઓ કરી કાયદાની મર્યાદાઓને પગે ચડી દેવામાં આવી। એટલું જ નહીં, મહિલાઓ સામે અશ્લીલ ઇશારા કર્યા હોવાના આક્ષેપોએ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે, જેને કારણે પોલીસ વિભાગ પણ કટઘરામાં આવી ગયો છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પોલીસ સ્ટેશનમાં જ નશાની હાલતમાં આ પ્રકારનું વર્તન થાય તો સામાન્ય નાગરિકની સુરક્ષા ક્યાં સુધી સલામત ગણાય? કાયદો જાળવનાર જ કાયદાના ધજાગરા ઉડાવે તો પ્રજાએ વિશ્વાસ કોના પર રાખવો? વિભાગીય સ્તરે ફરિયાદ નોંધાતા હવે કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે। શું માત્ર તપાસના નામે મામલો દબાવાશે કે પછી ખરેખર કડક પગલાં લેવામાં આવશે? સોશિયલ મીડિયામાં લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે। આ ઘટના માત્ર એક કોન્સ્ટેબલનો વિવાદ નથી, પરંતુ સમગ્ર પોલીસ તંત્રની છબીને લગતો મોટો સવાલ બની ગયો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।